નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટ પર હાલ સમગ્ર દેશની નજર ટકેલી છે। જ્યાં એક તરફ પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીના 50 કિલોના ભાર વર્ગની ફાઇનલમાં વજન વધારે હોવાના કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં જ બીજી તરફ હવે વિનેશ ફોગાટે મોટો ધડાકો કર્યો છે। વિનેશ ફોગાટે તેમની માટે મા સમાન કુસ્તીને જ અલવિદા કહી દીધું હોવાની જાહેરાત કરી છે। આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ કરીને જાણકારી આપી છે। વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એવું પોસ્ટ કર્યું છે કે માં કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ, માફ કરજો, તમારું સપનું અને મારી હિંમત બધું જ તૂટી ગયું છે। હવે આનાથી વધુ તાકાત નથી। અલવિદા કુસ્તી 2001 થી 2024, હું તમારા બધાની હંમેશા ઋણી રહીશ। તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમને લખ્યું છે કે વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો, તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો। આજની હાર દુઃખ આપે છે। હું જે નિરાશાનો અનુભવ કરી રહ્યો છું તેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી। પડકારોનો સામનો કરવો એ તમારો સ્વભાવ રહ્યો છે। તમે મજબૂત રીતે પાછા ફરશો અને અમે બધા જ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ। તમે જણાવી દઈએ કે વિનેશ ફોગાટ ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનાર પહેલા ભારતીય મહિલા પહેલવાન બનીને ઇતિહાસ રચી ચૂક્યા છે। વિનેશ ફોગાટે સિલ્વર મેડલ લાવશે તે નક્કી લાગી રહ્યું હતું, પરંતુ તેમનું વજન 100 ગ્રામ વધારે નીકળ્યું છે, જેના કારણે સેમીફાઇનલમાં જીત્યા પછી પણ વિનેશ ફોગાટ પાસે ગોલ્ડ મેડલ જીતવાનો એક ગોલ્ડન ચાન્સ હતો। પરંતુ ખબર એવી મળી રહી છે કે વિનેશ ફોગાટને ડિસ્કોલિફાય કરવામાં આવ્યા છે। જો કે ભારતીય અધિકારીઓએ પણ નિયમને લઈને અનેક પ્રયત્ન કર્યા હતા, પરંતુ આ નિયમોમાં કોઈ પણ જાતના ફેરફાર થયો નહીં અને ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનો જે ગોલ્ડન ચાન્સ હતો તે વિનેશ ફોગાટના હાથમાંથી નીકળી ગયો છે। ખબર એવી મળી રહી છે કે મંગળવારે રાત્રે વિનેશ ફોગાટનું વજન 2 કિલો વધારે વધી ગયું હતું, જેના કારણે તેમને ઘટાડવા માટે પણ ઘણી બધી મહેનત કરી હતી। અહેવાલો એવા મળી રહ્યા છે કે જ્યારે તેમને સેમીફાઇનલ મેચ જીતી ત્યારે તેમનું વજન લગભગ 52 કિલો હતું। તે પછી તેમનું વજન 2 કિલો ઓછું કરવા માટે તેમને તેમનું લોહી પણ કાઢી નાખ્યું હતું। વિનેશ ફોગાટે સેમીફાઇનલ જીત્યા બાદ આરામ કર્યો ન હતો। તેમને આખી રાત જાગ્યા હતા અને પોતાનું વધારાનું વજન ઘટાડવા માટે સખત પ્રયાસ કર્યા હતા। સાયકલ ચલાવી હતી, સ્કીપિંગ કર્યું હતું। એટલું જ નહીં, આ ખેલાડીઓએ તો પોતાના વાળ અને નખ પણ કાપી નાખ્યા હતા, પરંતુ તેમ છતાં પણ તેમનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।